એકવાર ગયાજીમાં તમે શ્રાદ્ધ કરો તો એનું સદગતિ ચોક્કસ થાય છે. અહીં કહે છે કે મારી એક નહીં 100 વાર તમે ગયાજીમાં શ્રાદ્ધ કરો તો પણ મારી મુક્તિ થશે. અચ્છા, તો કેમ? તો શું શાસ્ત્ર ખોટું? પણ યાદ રાખો, આપણા શાસ્ત્રોમાં જે પણ ઋષિમુનિઓએ પરંપરા બતાવી છે ને બહુ અદ્ભુત છે. એમાં એટલું રિસર્ચ કરેલું છે, એટલી તપસ્યા અને સાધના કરેલી છે, અને આપણને એ ઋષિઓએ બતાવ્યું છે કે આ કરવાથી જેમ વિજ્ઞાનમાં સંશોધન થાય કે તમે આ ગોળી લો તો તમને માથું દુખતું હોય તો માથું મટી જાય, ઢીચણ દુખતું મટે, કમર દુખતી મટે. વિચાર કરો એ કેવી ગોળીની અસર હશે, સીધું માથું જ મટી જાય થોડા જ સમયમાં. આ વિજ્ઞાનનો પ્રભાવ છે, એ ઋષિમુનિઓની વૈજ્ઞાનિકોની મહેનતનો પ્રભાવ છે. એમ શાસ્ત્રોમાં પણ ઋષિમુનિઓનો આ જ પાવર છે. કે એમણે ઘણું ભજન કર્યું, ઘણો સત્સંગ કર્યો, અને એક એક મંત્ર ઉપર એમણે સિદ્ધિ મેળવી કે તમે આ મંત્ર જાપ કરો એટલે તમને આની અસર આવી જ થાય, આ કરવાથી આ થાય. સમય એવો થયો કોઈને શાસ્ત્રોમાં રસ નથી. પણ સમય શાસ્ત્રો ક્યારેય જૂના થતા નથી. ભલે નવું નવું સંશોધન થતું રહે. પહેલાં માથાની ગોળી સ્ટોપેક હોય, અત્યારે નવી નીકળી હોય ડિસ્પ્રિન, તરત માથું ઉતરે. જે વ્યવસ્થા થતી હોય એમ શાસ્ત્રોમાં પણ શાસ્ત્રોનો સિદ્ધાંત એકદમ પ્રભાવશાળી છે. તો અમને આવો ગુરુજીને અમે પૂછ્યું કે આ કેમ થયું? આને શ્રદ્ધાથી ગોકર્ણ મહારાજે જો ગયામાં શ્રાદ્ધ કર્યું હોય તો મુક્તિ કેમ ના મળે? તો ત્યાં શાસ્ત્રાર્થ સંતો વિદ્વાનો એવું કરે છે કે આ ધુંધુકારી કોનો દીકરો હતો? ધુંધુલીનો હતો ને? ખરેખર ધુંધુલીનો નહોતો, એની બેનનો હતો. આ પરગોત્રી ભાઈએ એનું શ્રાદ્ધ કર્યું ને એટલે અહીં મુક્તિ થઈ નથી. કારણ કે સગો ભાઈ તો નહોતો, માસીનો દીકરો હતો, એટલે અહીં એની મુક્તિ થઈ નથી. તો ગોકર્ણ મહારાજે કીધું કે તારી મુક્તિ માટે મારે શું ઉપાય કરવો? ઉઠી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને સૂર્યપ્રસ્થાન કરીને સૂર્યનારાયણને વિનંતી કરી. સૂર્યનારાયણ ભગવાને કીધું કે તમે એક કામ કરો, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. હે ગોકર્ણ મહારાજ, તમે ભાગવત સપ્તાહ કરો, જેનાથી તમારા ભાઈની મુક્તિ થશે. પછી તો ગામમાં બધી વ્યવસ્થા થઈ. ગામના ચોરામાં એક ઓટલા ઉપર ગોકર્ણ મહારાજ વ્યાસપીઠ બનાવીને બેઠા થઈ. બધા ગ્રામજનો આવ્યા. સુંદર મજાની વ્યાસપીઠની વ્યવસ્થા થઈ. ઘણા બધા શ્રોતાઓ આવ્યા અને શ્રી ગોકર્ણ મહારાજે કથા ચાલુ કરી. પેલો ધુંધુકારી ત્યાં કથા સાંભળવા આવ્યો, પણ પ્રેત યોનીમાં હતો. એ ક્યાં બેસી શકતો નથી, હવાના રૂપમાં હતો, ઉડી જતો હતો. આગળ એક 7 ગાંઠવાળો વાસ હતો, એ વાસમાં બેઠો અને વાસમાં બેસી અને 7 દિવસ સુધી કથા સાંભળી. 7મા દિવસે રોજે રોજ લખ્યું છે કે એક ગાંઠ તૂટી. પહેલા દિવસે સાંજે પહેલી ગાંઠ તૂટી વાંસની, બીજા દિવસે બીજી તૂટી, ત્રીજા દિવસે ત્રીજી તૂટી, એમ 7 દિવસ 7 ગાંઠો તૂટી. 7મા દિવસે દિવ્ય રૂપ ધરો જાત તુલસી દામ મંડિત પીતવાસા ઘનશ્યામો મુકુટી કુંડલાન્વિત. સુંદર તેજસ્વી રૂપ છે, માથે મુગુટ છે, પીતાંબર પહેર્યું છે, ભગવાનનો દૂત બનીને આવ્યો છે, ભગવાન જેવો જ લાગે છે. અને ધુંધુકારીને પ્રણામ કરે છે, તુલસીની માળા પહેરેલી છે. કહે છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સત્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. ધન્ય છે આ ભાગવતની કથા, ધન્ય છે આ સપ્તાહ કે મારા જેવા ભયંકર પ્રેતને મુક્તિ આપી
અને પરમાત્માનું પદ આપ્યું, પરમાત્માનું વૈકુંઠ ધામ આપ્યું.